સુખદેવજી કહે છે મહારાજ, ત્યારબાદ શંખચુંડ નામના યક્ષનો ઉદ્ધાર કર્યો, પ્રલંબાસુર નામનો દૈત્ય આવ્યો એનો ઉદ્ધાર કર્યો, નંદરાયજીને વરુણના પાર્ષદો લઈ ગયા અને એ વરુણ દેવે સન્માન કર્યું કૃષ્ણનું, એની કથા સમજાવી. તીર્થમાં ક્યારેય મધ્યરાત્રિએ સ્નાન કરવા ન જવું, તીર્થનો દોષ લાગે છે. તીર્થનો મહિમા છે, એક એક સ્નાનના પણ મહિમા છે. તીર્થમાં સ્નાન કરો તો બ્રહ્મ મુહૂર્ત પછી સ્નાન કરવા જાઓ. મધ્યરાત્રિએ સ્નાન કરવું અપરાધ છે. મન પડે તો એ જાઓ ગંગાજીમાં સ્નાન કરી આવો, એ યોગ્ય ન ગણાય. તીર્થની માં સ્નાન કરતા પહેલા એની રજા લેવી, તીર્થની આજ્ઞા લેવી, જલ મસ્તક ઉપર ચડાવવું, ચરણ ધોવા પગથિયા ઉપર અને પછી જ પગ બોળવા, ડાયરેક્ટ પગ પણ ના બોળવા તીર્થમાં. આ બધાય તીર્થ સ્નાનના મહિમા છે. કેમ સ્નાન કરવું? ઓલું નાયા કહેવાય, આને સ્નાન કહેવાય. ફરક આટલો, એનો મહિમા છે. તીર્થ સજીવ છે, તીર્થ નિર્જીવ નથી, એ સજીવ છે. મન પડે ત્યારે આપણે જાય, મન પડે તીર્થમાં આમ કોકડા કરતા હોય ગંગાજીમાં યમુનાજીમાં, આવું ભી ના કરવું. આ બધા તીર્થમાં આવ્યા છીએ તો થોડાક એના નિયમો પણ આપણે જાણીએ. 3 આચમન લેવા, મસ્તક ઉપર ચલાવવું જલ, પછી પગ ઉપર રેડવું અને પછી જ પગ અંદર બોળવા. ત્યાં સુધી તીર્થમાં ડાયરેક્ટ પગ ભી ના. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીએ, એ સ્નાનનો મહિમા છે. દેવ સ્નાન, ઋષિ સ્નાન, મનુષ્ય સ્નાન, રાક્ષસ સ્નાન, આ બધા સ્નાનના પ્રકારો છે. સવારના 4 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે એ દેવ સ્નાન કહેવાય. 5 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે એ ઋષિ સ્નાન કહેવાય. 7 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે એ મનુષ્ય સ્નાન કહેવાય. અને 8 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે એને રાક્ષસ સ્નાન કહેવાય. આવા સ્નાનના પ્રકાર. કઈ કેટેગરી